टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સામાન્ય રીતે કોઈ વ્યક્તિ સાથે જ્યારે છેતરપિંડી થાય ત્યારે તે પોલીસની મદદ લેતું હોય છે, પરંતુ અમદાવાદમાં એક સાયબર એક્સપર્ટ પોલીસ સાથે જ છેતરપિંડી કરી ગયો। વાત સાંભળીને નવાઈ લાગશે, પરંતુ હકીકત છે। સાયબર ફ્રોડ અને સાયબર સિક્યુરિટી અંગે પૂરતું જ્ઞાન નહીં ધરાવતી પોલીસ ખુદ સાયબર એક્સપર્ટનો શિકાર બની છે। 30 ડિસેમ્બર 2024ના રોજ દેવેન્દ્ર પટેલે બાતમી આપી હતી કે શહેરમાં એક ગેરકાયદે કોલ સેન્ટર ચાલે છે, જેમાં પોલીસે દરોડા પાડતા લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો હતો। આ દરોડા દરમિયાન મળી આવેલા મોબાઈલ ફોનની તપાસ માટે સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલની મદદ લેવામાં આવી હતી। આ દરમિયાન સાયબર એક્સપર્ટે મોબાઈલમાંથી 41 લાખ રૂપિયાની રકમની ટ્રાન્સફર કરી લીધી હતી। મોહમ્મદ અયાજ છે એના વોલેટમાંથી બીજા વોલેટમાં 48,300 યુએસડી ડોલર, જેની કિંમત 41 લાખ જેવી થાય છે, એ ટ્રાન્સફર થયેલા જણાઈ આવેલ અને એફએસએલની જે ટેકનિકલ સોર્સ આધારે માહિતી મળેલી કે આ જે યુએસડી ડોલર ટ્રાન્સફર કરેલા છે એ દેવેન્દ્ર પટેલ દ્વારા ટ્રાન્સફર થયેલા છે, જેને લીધે જે તપાસ કરનાર નરેન્દ્રસિંહ છે તેમણે સરકાર તરફે ફરિયાદ કરી અને આ દેવેન્દ્ર કનુભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી। પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી, જેની તપાસમાં પોલીસને જાણ થઈ હતી કે સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલે આ રકમ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી લીધી છે અને બાદમાં આંગળીયા થકી રોકડ મેળવીને અલગ અલગ જગ્યા ઉપર રોકાણ કરી નાખ્યું હતું। દેવેન્દ્ર પટેલ MCA સુધી ભણેલો છે, ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે દરેક જગ્યાએ પોલીસ સ્ટેશનમાં મદદમાં જાય છે અને ખાસ કરીને સાયબર ક્રાઇમ એક્સપર્ટ જે પ્રાઇવેટ માણસ છે એ રીતે દરેક જગ્યાએ સુરત તેમજ બીજા જિલ્લાઓમાં અને અમદાવાદ શહેરમાં દરેક જગ્યાએ જાય છે। જે મકાનની લે વેચનો પહેલાં ધંધો